સદગુરુ મહારાજની જય. ઉપદેશ લેવાનું તેમ કહેતા ને, અત્યારે ઉપદેશ ઘણા લઈ લેશ પણ પછી સમજાતું નથી. ઉપદેશ લઈને પછી એ થયું કાંઈ સમજા નહીં. ઘીરે જો બધાનો રાગ હોય ને તો એ આપણે ઉપદેશ લીધો કહેવાય. નકર ઘીરે જ આપણે રાગ ન હોય તો ઉપદેશનું શું કારણ? ઘીરે જો વજોળા થતા એટલે સંત જે છે એ સંતો આપણને શાંતિ પ્રમાણે એને સંત કહેવાય. જો આપણને ઉપદેશ થઈને ઘીરે સરખું ન હોય તો એ ઉપદેશ શું કામનો? હું તો એમ કહું છું કે આપણે જો સમજીને આખું ઘર હળમળે રહેતું હોય ને તો એ ઉપદેશ એને જ્ઞાન કહેવાય. પછી તો ઓલા લેવો છે એમ કહી ઓલા શેઠ કેમ ઓટલે બેઠા હોય અને કાયમ ભેંસ નીકળે તે એના તો ઓલો ખંજોળ આવતી હોય ને એટલે શેઠ માથામાં પગ આમ કરે ને તે ભેંસને સારું લાગે. તે કાયમ આવી ને ડોકું લાંબુ કરે શેઠ આમ. શેઠને બી વિચાર થયો કે મધુ આ ઓલા એના શિંગડામાં પગ નાખ્યો જ કેમ થાય? માથામાં ખંજોળું છું તે કે જો આ દરરોજ આવીને માથું ધરે કે એમાં કાયમ એવો વિચાર કરે કે આ શિંગડામાં પગ નાખ્યો જ કેમ થાય? શિંગડામાં પગ નાખ્યો જ કેમ? એમાં એકદમ પગ નાખી દીધો શિંગડા અને ભાગ્યું. અને શેઠ તો મીઠા રાડ્યું નાખવા કે બસાવો બસાવો. એટલે આ બધા તાકી દે કે પણ આ શિંગડામાં પગ શું લેવા નાખ્યો હોય છે? એ તો ફર્યા આડા ગણાય. હવે આને ડોબાને ઊભું રાખીને શેઠને બારા કાઢ્યા પણ શેઠને ઢળી નાખેલા. ત્યાં રહ્યા ઢળાતા હતા ને ભાગ્યા. પણ કે શેઠ તમારે આમાં પગ શું લેવા નાખો જોવે આ કે પણ આ કાયમ ખંજોળતો તે આવીને આમાં ડોકું લાંબુ કરે એટલે કે હું પગ આમ ઢળું ને તો એને સારું લાગતું એ ખબર. તો મને એવો વિચાર થયો કે લે શિંગડામાં પગ નાખું. એટલે અત્યારે આવી લાલચ્યું દે છે બધા કે તમે ઉપદેશ લઈ લ્યો અને પછી તમે લઈ લ્યો એટલે પછી ઢળવાનું જ તે ગુરુ ગુરુ કરીને હું અહીંયા ધોરા જ કરવાના. હવે આપણે ઘીરે રાગ ન હોય, ઘરનું કામ મૂક્યું એ આપણે ખોટી થાવી અને ગુરુ ગુરુ કરીને ભાટી ગયો કોઈનો હિમ ઉદ્ધાર નથી થયો. ઉપદેશ લઈને પછી હળી મળીને રહેવાનું એ ઉપદેશ છે. જો આપણે ઘરમાં હંખ ન હોય અને ઉપદેશ લઈને ફરતાય જાય ગુરુ મહારાજ જય ગુરુ, એ તો આપણે ગઢિયા રામ રામ કરતા. હવે જ્યાં ગુરુ મહારાજ પકડાયું એટલે પેલું શીંગડું મૂકીને પૂંછડું પકડાયું. એટલે આ બધું આવું થાય છે. પણ જ્યારે ઘરમાં આપણે એક રાગ થઈ જાય, સવા ભગતે કીધું છે કે મોક્ષ વતીના માનવીને ઓળખો. ઘરનો હશે એક રાગ, બધાનો એક રાગ હોય ને એ મોક્ષ વતીના માનવી કહેવાય. બાકી ઘીરે હોય હાલો આપણે ગમે વાત વ્યવહારમાં આપણે થોડું જાજુ આગુ પાછું તો સહન કરવું જોઈએ. અનુભવ આપણે હોય ને તો આપણે સહન કરી લેવાય. સહન જ્યાં અનુભવ થયો ને એને ગમ ખાવી જ જોઈશે. એનો ખોરાક જ ગમ ખાવી. તમે સહન કરી લ્યો એ બોલવાવાળો કેટલું બોલશે હાલો, પણ તમે હામાં બોલો એટલે એ બોલવાનો અને વધતું જાય. એટલે પહેલું તો આપણે ઘીરે આ એક રાગ થઈ જાય ને તો પહેલો ઉપદેશ તો હું એ કહું છું કે આને ઉપદેશ કહેવાય. ગમે એટલો જ્ઞાની હોય, ગમે એટલી વાતો કરતો હોય, પણ ઘીરે બરા ગાલતો એટલે એને કોઈ જ્ઞાન ક્યારેય લાગે નહીં, કોઈ ન લાગે. અને એવી સહન શક્તિ તો બેને રાખવાની હોય. જણને કહ્યું ને આપણે ઉત્તર પ્રદેશમાં થઈ ગયા સંત તુકારામ. કેવા સંત કે બધું જેટલું હોય એટલું સહન કરી લે. અને અત્યારે કથાકારવા જીયેલા. હવે એમાં કોઈ છેવડીને વાટ હોય એટલે ક્યાં કે ભગત છેવડી લેતા જાઓ. તે 5-10 રાડા ખંભે મુકાઈ જાય છે એટલે હાલ્યા આવે. તે ભગતનું જીવ એવો, છોકરા વાટે માગે ભગત છેવડી દો બધાને દેતા આવે, રાજી કરતા આવે. હવે આમ લાંબી બજાર બારણે બઈ ઉભેલા, આ મારો રહ્યો બધું વેચતી છે ઘીરે નહીં લાવે. અમે એક રાડું ઉધ્યું લ્યો, એક રાડું ઉધ્યું એટલે કે કીધું કે તે હાલ્યો આ શેવડી કે પટેલ આપી છે કે આપણને. એટલે આમાં વાહો વળ્યો એવો જ બરામ દાબ્યું, 2 ભાગ કરી નાખ્યા. તોય એમ બોલ્યા કે મને ખબર હતી તું એકલી નહીં ખા,
બેનો ભાગ કર્યો કે ન કર્યો તે અડધો અડધો ભાગ કર્યો અને એવો બોલ્યા હતા તો વધુ મીઠા લવવા તે આ તો ઉજાગરો હુઈ ગયા ફળેમ ખાટલો પીડ્યો હતો ને હુઈ ગયા તે આમ ને એમના ઘરના તોય ન મન માન્યું ને 8 વાળા તગારું પીડ્યું તે નાખ્યું માથે રેમાં તો એને શું કીધું આજ કે ક્યારની ગાદતી કે વધી રહી કે હાનની ગડગડતી કે અત્યારે જો આ વધી રહી આજ હવે નિરાશ થઈ જાય તે પગ ચાલ્યા એમ કે આ કેટલું સહન કરે છે એમ તો સહન કરે છે ને એ જ જીત્યા છે આ જગમાં બાકી ઓલા તો અથડાણા ગમ ખાઈ ગયા ને અને ગન્યાની ગમત ખાઈ જાય એ જ્યાં ત્યાં અથડાય નહીં એના નમતું આપી દેવાનું હોય આ તો જ્ઞાનીના ગુરુ થવાય અજ્ઞાનીના દાસ થઈને રહેવાય જાજો ભાગ અત્યારે અજ્ઞાની છે તો એનો દાસ થઈ જવાય કે ભાઈ તારું હાસું એમાં આપણું શું ટોળાઈ જવાનું એટલે આમ અત્યારે અથડાઈ ગયા છે આ જ્ઞાન વસ્તુ કેવી છે કે આખા ઘરનો એક રાગ થઈ જવું જોઈએ એનું જ્ઞાન કહેવાય એને સહન કરતા શીખી જવું જોઈએ સહન કરવું ને એ સંતોના લક્ષણ છે નથી કહેતા કે ખૂંદી ખમે ધરતી વાઢી ખમે વનરાય વેણ કવેણ તો કે સંતો ખમે આ વેણ કવેણ ગમે એવું બોલો તો એ ખમી જાય તો કે એ શાંતિ અપાવવા આવ્યો છે એ કોઈ આપણે ઘીરે વચોળા કરવા નથી આવ્યો એટલે આપણે એ સમજી જવાનું હોય ભલે એને બોલી આપણે એના શબ્દ લઈ લો ને તોય ઘણું કહેવાય કઈ અને એનું ઘીરે પાછું એવું વર્તન હોવું જોઈએ હું તો એમ કહું છું કે બાદ ડાયા થતા ને ઘીરે પર કાંઈ ન હાલતું હોય ઘીરે કાંઈ હાલતું ન હોય આ તો બાદ ડાયા થતા હોય પણ આપણે એ જાણી લેવાનો સામનો ગમે એ ઉપદેશ લેવો હોય ને તો એવા માણસો ગોતો કે તમને ઉપદેશ લેતા કોઈ ઘીરે અવસર ન આવી દો અત્યારે જો ઘણા બેન્યું કે અમારે ઉપદેશ લેવો પણ ભયું માનતા નહીં આવો પ્રશ્ન ઊભો થાય પછી બેનું ઉપદેશ લે બેનું ઉપદેશ લે ને એટલે ક્યાંક શું ગુરુએ કીધું મને કે કઈ ઉપદેશ લીધા વિના કઈ કહેવાનું ન હોય એટલે ઘીરે એ વાંધા ઉપડ્યા ઓલો બેન હારે ના હારે હોય ભય હારે હોય જાણવાનું એ જણે જાય ને ભય નકરા આવ્યા હોય ને તો એમાંય કે તારે જાણવું હોય જાય ઉપદેશ લઈ લે એમ એટલે આ એનો પ્રશ્ન જેને જાણવું છે ને આ ઉપદેશ લેવો જોવા છે ઉપદેશ લેવામાં ગુરુ જો કોઈ આવો વ્યક્તિ નથી કે આજ જીવતો હોય ને કાલ મીરી જાય એવો ગુરુ છે નહીં ગુરુ વ્યાપક છે જેને આપણે પરમાત્મા કહેવી કે આ બોલે એ બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો અળગો રહીને ગોતે કોઈ ગુરુ આવો દેહ હોય નહીં આ દેહ કાંઈ એવી નહીં નથી આનો વિનાશ થવાનો ગમે તેથી પણ અત્યારે આપણને દેહ ગુરુ એ વળગાડી દીધા કે હવે તમે ગુરુ કર્યા કે હા તો હવે કે પૂજા કરો હવે તમે વિચાર કરો 3 કલાકનો બોધ આપે પછી એના પગ ધોઈને આપણે પાણી પીવાનું પછી વળે પછી એને દક્ષિણા દેવાની તો ગુરુ દાતાર છે ગુરુ કોઈ ભિખારી નથી કે આપણે દક્ષિણા માથે જીવતો હોય અને ગુરુ કોઈ એવો વ્યક્તિ નથી કે આપણે એને દક્ષિણા દેવી જોવાય એને કાંઈ જરૂર નથી એનો આધારાનો આધાર છે એને કોઈ આધારની કોઈના આધારની એને જરૂર નથી આપણે બધાને એનો આધાર છે એટલે આવા ગુરુ હોય ને એને જેને કોઈ ઘાટે ઊભા રાખે ને એને કોઈથી જ્ઞાન ન થાય આમાં જ્ઞાન નથી આપણે ગંગા સિદ્ધિમાં એ કીધું કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે ને એને હેતીનો સંગ થાય જ નહીં આ પૂંજાવું એ પાખંડ છે સવા ભગતે કીધું છે બધા સંતોએ કીધું ગોરખે વાત કહી દીધો કે આવા પથ્થર પૂંજે જો હરી મળે તો હું તો પૂંજું પહાડ કે એમ ભગવાન મળે એવો નથી દાઢીઓનો વાળ ને વધારે કઈ ભગવાન મળે એવું નથી ધૂપ ધુમાડા કરે ભગવાન નહીં મળે એવું ભગવાન તો ક્યારે મળે જયારે પોતે પોતાને ઓળખી લે ત્યાં એ પોતાનું પુણ્ય કહેવાય પોતાના પુણ્ય વિના ક્યારેય પાર આવે નહીં કોઈનો નથી આવ્યો આ દરેકને જો સંતો ભક્તો બધાને ગુરુ માથે હતા કઈ ને એનો પાર આવ્યો
પછી એના ધોળા કરવાના આવે નહીં, અભ્યાસ જાગી ગયો પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં, એ અધૂરિયાના કામ છે. તો અત્યારે જો આ ગુરુ ત્યાં બધા મેળા મંડપ કરાવે તો હું લેવા કરાવતા છે. અમે જ્યાં ગુજરાતમાં કે ચોખ્ખું કીધું કે હું લેવા તમે આવ્યા સાઈડમાં ઓળખ્યો છે પછી શું કામ? આવા ઠપકા હમો આપણને સાંભળવા જોવે કે જેને હાથમાં ઓળખી લીધો પછી હું લેવા ધોળા કરો તમે? ન ઓળખ્યો હોય તો આવું જો બાકી ઓળખી લીધો પછી ઘીરે રહીને આપણો ધંધો કરાય, બાળ બચ્ચામાં ધ્યાન દેવાય. બાળ બચ્ચા આપણું ઘટ પણ પાળશે. જો અહીંયા કોઈ ખાટલો પથ્યો તેથી કોઈ ગુરુ માતાજી કે કોઈ ભગવાન નહીં આવે. આપણા છોકરા જ આપણને પાલવવાના છે તો એની હાથે શું લેવા આપણે વિરોધ કરવો જોવે? ક્યારેય ન વિરોધ, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. એને માવતર કીધા કે માવતર એટલે આ આપણો મનખ્યો તારી દીધો. માવતરે આ દુનિયા દેખાડી, નાને મોટા કર્યા તો ક્યારેય બિચારે એને નથી કીધું કે મારી પૂજા કરી. અને અત્યારે જો આ પાખંડી ગુરુ ઠારો ઠાર ફરે છે, પૂજા કરાવે, દક્ષિણાયું લે, અને તમારે ગમે એવી સિઝન હોય તો ફોન કરે કે હાલો હું તમારે ઘીરે પધરામણી કરું. લ્યો બોલો, અમને તેડાવવાના ન હોય તો સામે ફોન આવે. આવા ગુરુ ફરે છે. લ્યો એટલે આ તો બધો લૂંટવાના ધંધા છે. આમાંથી બસવાનું છે આપણે કે આપણે ઓલી કુંડી ભેંસને શિંગડામાં પગ નથી આવી ગયો ને એ આપણે જોવાનું કે એવામાં નો પગ ન ખાય. આ ઢવડે ને મારી નાખે, કોઈ નથી ઊભા થવા દીધા. હે એવો છે? હા તે ભલા તમતા ના ના પેલો માયક લઈ લીધો માયક. હા તમતા જાવ જાવ, અમે તો ઘરે ગાંક્યું થોડોક વીડગો એટલે વીડગો પૂરો થઈ જાય. કામ હોય જાવું જો આપણે, એવું નથી કાંઈ. હા ના ના સારું તમતો. હા ના ના તમે કીર્તન બોલ્યા હતા એટલે મેં કીધું આમને ભાવ ભક્તિમાં છે થોડો. ના ના સારું, બધે જવાય તમતા. આપણને હાથમાં ઓળખાણ ન થઈ હોય ત્યાં સુધી જવું જ જોઈશે. ગમે એ સંતો ભક્તોને આપણે મળવું જ જોઈશે. હાથે એ નાખશું એટલે આ વાત એમ છે. અત્યારે આવી ઉંમર થઈ રહી હોય ને. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જો ભાગ હા મેં આમ છે તે કામ કર્યું ને હા કે આપણે એમાં કઈ વાંધો નહીં. આપણે બે હાથની રેખા ભેગી કરો, હા આપણે બે હાથની રેખા ભેગી થાય, હાથ જોડીને આપણા માવતર ચાર મળન 66 ખીલે, બે હમાના હાથ બે આપણા હાથ, ચાર મેળે અને 66 ખીલે. હા જીવન તો આપણે માંગતા નથી. હા હા બધી પણ હવે શું આપણે જરૂર છે સમજ્યા? હવે તો કાંઈ જરૂર નથી. અને આપણું જીવન જો ધન્ય બની જાય તો આ જ્ઞાન કહેવાય. હા બરોબર. બરોબર. હા 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 બરોબર. એ જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. હા તમારે જો આ ગુરુ કીધા તમે બરોબર, ગુરુ કીધા તો પછી આ જ્ઞાન તો આવવું જો કે ન આવવું જો? ન આવવું જો તો પછી આપણે વારે આપણે કાંઈક ગુરુને તેડાવવાનું ન હોય. સત્સંગ એક જ દાન થાય. એક જ દાન તમે સૂકી ગયા તો પછી ફરી નથી થતો. આ નિધિ પાણી એક જ દાન દરિયાને મળે એટલે મલપા ભળાઈ ગયું, પછી જુદું પડે. દરિયો ગમે એટલા મોજા ઉછાળે તો જુદું ન પડે. એમ જે શિષ્ય ગુરુને મળે છે, આપણે પતિ પત્ની જ્યાં સુતા સંબંધના લગ્ન કીધા ને તો એ પતિ પત્ની જ છે. શું છે તો સુતા જ્યાં સંબંધને મળે પછી એક થાય શકે નહીં થાય, પછી જુદા ન પડે. એમ હું કહું ગમે એટલી ડાંગુ મારો પાણી જુદા ન પડે એવા આપણા જીવન થઈ જાવ છે. બરોબર ને? ગમે એ એક સહન શક્તિ વાળો હોય ને
તો આ જીવન સુધારી દે. બરોબર ને? આ જેસલ જાડેજા જેવા વખતની હતા છતાંય આ 66 કયો આ સિદ્ધિરો આવા સુધરી ગયા તો પછી સહન કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. આપણામાંથી ને સહન ન થતું હોય તો દોષ બીજાને ન દેવાય. આપણે સુધરી જવાનું. બરોબર ને? નહીં કહેતા કે તમે સમજી જાઓ, બીજાને સમજાવવાની જરૂર નથી, તમે જ સમજી જાઓ. આખી દુનિયા એવું માને કે આપણે જ સમજી જાવ તો કાંઈ વાંધો રહે? બધા હો ના મતે સમજી જાય તો કોઈને કહેવાનું જ નહીં રહેતું. પણ આ નથી કહેતા ઓલા કે સમજાય સમજે નહીં, જનાવરની જાય અખો કે આમાં હું કરું નથી અમારી નાય. આપણે ગઈતમાં ભળ્યા એટલે નાયતમાં ભળી જાય. સંતોની કોઈ નાયત હોતી નથી. બરોબર ને? એ સંતોની નાયત એ સંતો લ્યો એમાં ભળી જાઓ. બરોબર? સંતોષ થઈ જાય, આપણને નિરાશ થઈ જાય. અને અત્યારે કેટલી સુવિધા, પેલા કાંઈ નહોતું. આપણે સાંભળવામાં જ કાંઈ નહોતું. તો અત્યારે કેટલું છે આપણે પાસે. કોઈ અગવડતા આવે એવું નથી, ક્યાંય અગવડતા આવે એવું નથી. તો આ જિંદગી શું લેવા આપણે હમણાં બરબાદ કરવી જોવા? વારે વારે આ મનુષ્ય અવતાર મળવાનો નથી તો મળ્યો શું લેવા? એળા ખોવો જોવા. હું એમ કહું કે એક નો સમજે બીજા પાસે સમજે હોય કે ન હોય, પણ બે હરખા થાય એટલે શું થાય? બે પાણા ભટકાવડો સકમક જરવાનું. બરોબર ને? વજર વજર ભટકાઈમાં હું દેતવા થવાનો છે, અગ્નિ થાય એમાં અને વરજોળા છે એમાં. બાકી વારે વારે આવતા મળે ને આપણા બાળ બચ્ચાનું ધ્યાન દેવાનું. આપણે જે ધંધો હોય એમાં ધ્યાન દેવાનું. હાથમાં ઓળખ્યા પછી ધોળા નથી કરવાના, ધોળા મટી જવા જોવે આપણા. આટલી જ મારે વિનંતી. મારા મનમાં આ જ છે કે સમજી જ્યાં કે શું લ્યા ધોળા કરતા હોય. આ ટોળા ભેગા થાય 10,000 લાખો માણસ ટોળા ભેગા થાય. સમજ્યા કેડે ક્યાંય જવાની જરૂર નથી. આને ઉપદેશ કહેવાય અને જ્ઞાન કહેવાય. સદગુરુ મહારાજ